નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. મિડલ ઈસ્ટમાં વધી રહેલા યુદ્ધના તણાવની સીધી અસર હવે વડોદરાના પેટ્રોલ પંપો પર જોવા મળી રહી છે. શહેરમાં આવેલા ખાનગી કંપનીઓના પેટ્રોલ પંપો પર સ્ટોક ખૂટી પડતા હાલ ત્યાંથી વાહન ચાલકો પેટ્રોલ ભરાવ્યા વગર પાછા ફરી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. મિડલ ઈસ્ટમાં સર્જાયેલી અશાંતિને કારણે ક્રૂડ ઓઇલ પરિવહન અને સપ્લાય ચેઇન પર માઠી અસર પડી છે. વડોદરામાં છેલ્લા 24 કલાકથી પેટ્રોલ અને ડીઝલનો જથ્થો આવવામાં વિલંબ થતા અનેક વિસ્તારોમાં શોર્ટ સપ્લાય નોંધાયો છે. નાયરા જેવી ખાનગી કંપનીઓના પેટ્રોલ પંપો પર ઇંધણ ન હોવાને કારણે વાહન ચાલકોને પરત ફરવું પડી રહ્યું છે. સ્થિતિ ત્યારે વધુ ગંભીર બની જાય છે જ્યારે લોકોમાં આવી અફવા ફેલાઈ કે આગામી દિવસોમાં પણ પેટ્રોલ મળશે જ નહીં. આ પેનિક બાઇંગને કારણે લોકો જરૂરિયાત કરતાં વધુ ઇંધણ સંગ્રહ કરવા માટે પંપો પર ઉમટી પડ્યા છે. સરકારી ઓઇલ કંપનીઓના પંપો પર હાલ પુરવઠો નિયમિત છે, પરંતુ એક સાથે મોટી સંખ્યામાં વાહનો આવતા કલાકો સુધી લાઈનોમાં ઉભા રહેવાની નોબત આવી છે. તો શું કહે છે એ લોકો? તો હવે પછી ધક્કા મારી લઈ જશો? ધક્કા મારવાની નોબત આવી. આ ઈરાન વોરની અસરો પડી રહી લાગે છે. હા, લાગે ને. શું લાગે છે? પેટ્રોલ પર બધું પતી ગયું એટલે લાગે છે. યુઝ ચાલી રહી છે. શું કરવા આવ્યા છો? પેટ્રોલ શું કહે છે એ લોકો? નથી પેટ્રોલ. કેટલી તકલીફ પડી રહી છે? પેટ્રોલની ઘણી તકલીફ પડી રહી છે. અચ્છા, ઈરાન અમેરિકા વોર જે ચાલી રહ્યું જેને કારણે અસર પડી રહી છે. આપને કેટલી તકલીફ પડે છે? ઘણા દૂરથી મેં તો આવ્યો છું પેટ્રોલ પર. શું આશા સાથે આવ્યા હતા અહીંયા પેટ્રોલ પુરાવા માટે. હવે શું કરશો? હવે આગળ જવું પડશે. શું કરીશું? પેટ્રોલ બી નથી. કેટલી દૂર છે અહીંથી પેટ્રોલ પંપ બીજો? 500 દૂર છે. તો પેટ્રોલ ખલાસ થઈ જાય શું કરશો? પેટ્રોલથી ચાલતા જવું પડશે. પેટ્રોલ પંપ સંચાલકોના જણાવ્યા મુજબ જો જથ્થો સમયસર નહીં પહોંચે તો સ્થિતિ હજુ વણસી શકે તેમ છે. હાલ તો વાહન ચાલકોમાં પેટ્રોલની અછતને લઈને ફફડાટ વ્યાપેલો જોવા મળી રહ્યો છે. વહીવટી તંત્ર અને ઓઇલ કંપનીઓ દ્વારા સ્થિતિ થાળે પાડવા પ્રયાસો થઈ રહ્યા છે, ત્યારે નાગરિકોને અફવાઓથી દૂર રહીને બિનજરૂરી સંગ્રહ ન કરવા અપીલ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.